હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ પકવાન. આમ તો તમે રોજ છોલે ભટુરે, છોલે પૂરી એવું બધું બનાવતા જ હોય છે, પણ આજે આપણે વેકેશનમાં બનાવીશું દાલ પકવાન. તો આ દાલ પકવાન માટે અહીંયા મેં દાળ લઈ લીધી છે, 1 વાટકી દાળ લીધી છે અને સાથે પાણીથી આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે. દાળ સારી રીતે ધોવાઈ જાય એટલે આપણે એને કુકરમાં લઈ લઈશું. અહીંયા મેં કુકર લઈ લીધું છે. બધી કુકરમાં આપણે અંદર દાળ ઉમેરી દઈશું અને સાથે અંદર આપણે ઉમેરીશું, અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું. તો જેટલી આપણે દાળ લીધી છે એનાથી આપણે ઉપર પાણી લઈશું. દાળ જ્યારે બફાશે એટલે ડબલ થઈ જશે. તો મેં અહીંયા 3 ગ્લાસ પાણી લીધું છે અને સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અને મીઠું તમારે જોઈને ઉમેરવું, અત્યારે મીઠું ઉમેરી અને પછી તમારે જોઈને ઉમેરવું અને પછી આપણે એમાં ઉમેરી દઈશું હળદર. અને દાળને આપણે કુકર બંધ કરીને સારી રીતે એને બાફી લેવાની છે. અને દાળનું કુકર ચડે ત્યાં સુધી આપણે પકવાનનો લોટ બાંધી લઈશું. તો અહીંયા પકવાન માટે મેં 1 કપ આપણે એટલે કે 1 વાટકી આપણે મેં મેંદો લીધો છે અને એની સાથે મેં અજમો ઉમેરી દીધો છે, સ્વાદ અનુસાર મીઠું લીધું છે અને થોડું અહીંયા આપણે 1 પાવરું મેં તેલ લીધું છે, એટલે કે 2-3 ચમચી આપણે જે ટેબલ સ્પૂન આવે છે એ 2-3 ચમચી જેટલું થાય. તો મેં એટલું તેલ લીધું છે મોણ માટે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એનો આપણે લોટ બાંધતા જવાનું છે. અને લોટ આપણે એવો બાંધવાનો છે ને કે એકદમ કઠણ હોય ને એ રીતનો જ લોટ બાંધવાનો છે. તો ચાલો હવે આને આપણે ઢાંકીને મૂકી દઈએ. ત્યાં સુધી આપણે દાળ પણ બફાઈ ગઈ છે, દાળનું કુકર પણ નીચે ઉતારી લીધું છે અને તમે જોઈ શકો છો. તો આ રીતે દાળ પણ આપણે ચેક કરીશું. તો દાળ જો સારી રીતે એકદમ જ બફાઈ ગઈ છે. તો આ રીતે આપણે દાળને બાફી લેવાની છે. એની અંદર કુકરમાં મેં થોડું પાણી ઉમેરી દીધું છે એટલે દાળ એકદમ ઘટ ના થઈ જાય. આ રીતે જોઈ શકો છો. દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને વઘાર માટે ડુંગળી છે, ટામેટાં છે, લીલા ધાણા છે. તો ચાલો હવે કઢાઈ લઈને આપણે દાળનો વઘાર કરી લઈશું. તો અહીંયા આપણે દાલ પકવાન માટે દાળ વઘારી લઈશું. તો દાળ વઘારવા માટે અહીંયા મેં 2-3 પાવરા જેટલું તેલ લીધું છે, સાથે લસણની કળી ઉમેરી દીધી છે અને થોડી આપણે રાઈ ઉમેરી દઈશું વઘાર માટે. અને પછી વઘાર સારો રાઈનો થઈ જાય એટલે 2 લાલ મરચાં લઈ લીધા છે, સાથે થોડું જીરું આપણે લઈ લઈશું અને તજના ટુકડા લીધા છે મેં અને જીરું આ બધું ઉમેરીને આપણે વઘાર સારો. તો જીરું રાઈ ફૂટી ગયા છે ત્યારે આપણે ડુંગળી ઉમેરી દઈશું. તો મેં 2 નંગ નાની ડુંગળી એવી કટ કરેલી છે અને હવે સાથે આપણે હિંગ ઉમેરી દઈશું અને આ બધો વઘાર સારી રીતે થઈ જાય એટલે અને ડુંગળીને સારી એવી આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી એને સાંતળી લેવાની છે. તો ડુંગળીનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે, જોઈ શકો છો આ રીતે. અને હવે આપણે સારી રીતે ચલાવતા એની અંદર ઉમેરી દેવાનું છે. અહીંયા જોઈ શકો છો મેં 2 નંગ લીલા મરચાં લીધા છે તીખા એવા, અને તમારે જો તીખો સ્કીપ કરી શકો છો ઓછું હતું. અને સાથે મેં થોડા ધાણા પણ અંદર ઉમેરી દીધા છે. તો હવે સારી રીતે આપણે ડુંગળીનો વઘાર થઈ ગયો છે સારી રીતે. હવે એની અંદર આપણે ઉમેરી દઈશું ટામેટાં. 2 નંગ લીલા નાના એવા ટામેટાં મેં લીધા છે અને અહીંયા આપણે હવે ટામેટાને આ રીતે એકદમ ઝીણા, તમારે જો પાવડર કરવો હોય તો તમે મિક્સરની અંદર પણ તમે એને ક્રશ કરી શકો છો. તો જો અહીંયા મોટું એવું રહી ગયું હોય તો આ રીતે ટામેટાને આપણે કટ કરી લેવા અને ટામેટાને સારી રીતે આપણે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. તો અહીંયા મેં 2-3 મીઠા લીમડાના પાન લીધા છે અને હવે આપણે તેલ છૂટે ત્યાં સુધી આ મસાલો જ બરાબર આપણે એને પકાવવાનો છે. અને 1 ચમચી આપણે લસણ અહીંયા ચોપ કરેલું લઈ લઈશું, ધાણા પાવડર લઈ લઈશું અને હળદર પાવડર લઈ લઈશું. તો આ સારી રીતે ડુંગળી પણ સરસ એવી તેલ છૂટું પડી ગયું છે તો વઘાર પણ સારો. હવે આપણે લસણ અને એને સારી રીતે સોતે કરી લઈશું. હવે આપણે એમાં ઉમેરીશું, અહીંયા મેં લીધો છે છોલે મસાલો લીધો છે, એટલે કે ચણાનો મસાલો લીધો છે. તો એનો આપણે અડધી ચમચી જેટલો ઉમેરી દઈશું અને સારી રીતે એને આપણે મિક્સ કરી લઈશું. મસાલો પણ સારો એવો સરસ તમે જોઈ શકો છો, તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે. તો હવે આપણે આ સમયમાં થોડું આપણે લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું તમારે થોડું મોડું ઉમેરવું, એટલે શું છે કે બળી ના જાય. તો અહીંયા મેં તીખું અને લાલ બંને લીધું છે, મોડું મરચું. અને હવે આપણે સારી રીતે મરચું પણ સારી રીતે શેકાઈ જાય એટલે એની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું. એટલે શું છે કે આપણું ચટણી બળી ના જાય મસાલો, નહીંતર શું છે કે એનો કડવી સ્મેલ આવે. હવે થોડા ધાણા આપણે છંટકાવ કરી દઈશું. તો આ રીતે આજે આપણે બનાવીશું દાલ પકવાન. તો સારી રીતે હવે દાળ સારું ગ્રેવી આપણે ઉકળે એટલે એને ત્યાં સુધી આપણે ઉકાળવા દઈશું, થોડું આપણે પાણી બળે ત્યાં સુધી. અને હવે આપણે આ ગ્રેવીને થોડી આપણે કાઢી લઈશું બહાર. એટલે શું છે કે જ્યારે આપણે દાળનો આપણે
સર્વિંગ કરીશું ત્યારે આ ગ્રેવી આપણે ઉપર લઈ લઈશું. અને હવે આપણે આ રીતે આપણી જે દાળ છે એ દાળને આની અંદર આપણે ઉમેરી દેવાની છે. અને જો દાળ બરાબર તમારી ન ચડી હોય ને તો તમે વલોણી લઈને તમે એને થોડી ક્રશ કરી શકો છો, પણ આ રીતે દાળને ચડાવવી જોઈએ તો દાળ એકદમ એક રસ થઈ જાય. અને હવે આપણે થોડું પાણી વધારે પાછું અંદર ઉમેરી દઈશું. તો અહીંયા મેં પાણી આપણે ઉમેરી દીધું છે અને દાળને આપણે સારી રીતે ઉકળવા દઈશું, જોઈ શકો છો. હવે દાળ ઉકળે ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખીશું અને 1-2 મિનિટ માટે આપણે એને રાખીશું. અને સારી રીતે હવે થોડું મીઠું આપણે ચેક કરી લઈશું, થોડા ધાણાનો છંટકાવ કરી દઈશું. તો આ રીતે તમે દાળ પકવાન બનાવશો તો તમારી દાળ એટલી સરસ બનશે ને કે તમે જ્યારે પણ તમારે રજાઓમાં તો આમ તો તમે બનાવો, પણ અત્યારે બાળકોને છૂટી છે તો તમે આ રીતે ઘરમાં ગેસ્ટ આવ્યા હોય તો તમે આ રીતે દાળ પકવાન બનાવીને આપી શકો છો. તો આપણી દાળ પણ સારી રીતે તૈયાર થઈ ગઈ છે અને હવે એને ઉતારી લઈશું. અને અહીંયા મેં આપણે પકવાનનો લોટ બાંધેલો છે, એ પકવાનના લોટને આપણે સારી રીતે મસળી લઈશું અને જોઈતા એવા ગુલ્લા કરી લઈશું. તો અહીંયા ગુલ્લા આપણે કરી લીધા છે. અહીંયા 7-8 જેટલા પકવાન આપણે તૈયાર કરી, મેં પાટલી લીધી છે, વેલણ લઈ લીધું છે. અને હવે આપણે એક લુવો લેતા જઈશું અને એકદમ પતલો આપણે વણવાનો છે. ગુલ્લો તમારે બહુ નાનો એવો લેવાનો તો જ, અને એમાંથી એકદમ પતલો તમારે કરવાનો છે. જેટલો મોટો થાય ને એટલો જ તમારે એનો વણતું રહેવાનું છે અને એકદમ પતલી સાઈઝ હોય ને એ રીતનો જ તમારે એને મોટો કરવાનો. તો અહીંયા આપણે આ સાઈઝના બધા વણી લેવાના છે, જોઈ શકો છો. સરસ રીતે આપણે એકદમ પતલો કરી દીધો છે અને આ રીતે જ એનો વણાવવો જોઈએ. અને હવે આપણે જે અંદર એના કાણા કરી લેવાના છે, એટલે શું છે કે જ્યારે આપણે તળીએ ને એટલે ફૂલે, અને આ રીતે જ એકદમ પતલી સાઈઝનું વણી લેવો. જેટલો મોટો બને ને એટલો તમારે એનું મોટું કરતું જવું ને. અને આ રીતે આપણે એક કાંટો લેવો અને એનાથી આ રીતે બધાય આપણે છેદ કરી લઈશું, એટલે શું છે ફૂલે ને. અને હવે આપણે આ રીતે બધા વણી લઈશું, જોઈ શકો છો. તો હું આ રીતે વણી અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ હવે આપણે ગરમ થવા આવી છે ને અંદર આપણે આ પકવાન ઉમેરીને આ રીતે એને ધીમા તાપ પર એને ફ્રાય કરી લઈશું ને ધીમે ધીમે. અને આને તળાતા વાર લાગતી નથી અને 1 મિનિટની અંદર તો આ તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે આપણા દાળ પકવાન. તો આ રીતે આપણે પકવાનને બનાવી લઈશું. આની સાથે તમે જો ચટણી છે, કોઈ પણ ચટણી, તમે આંબલીની ચટણી છે, ખાટી ચટણી છે, તમે બનાવીને, અને લીલા ધાણાની ચટણી છે. પણ આમ પણ તમે દાળ વઘારેલી હોય ને તો તમારી ચટણી ના હોય ને તો પણ આ પકવાન સાથે તો એટલી ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણે. તો ફરી પાછા આપણે બીજા જે સેમ તળીને હું તમને બતાવું છું. તો આવી રીતે આપણે બધા જ પકવાન તળી લેવાના છે. તો છે ને ફ્રેન્ડ્સ, દાળ પકવાન બનાવો એકદમ ઇઝી. તો તમે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ક્યાં ક્યાંથી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવશો. તો શું છે કે જ્યારે મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાં ક્યાંથી જુએ છે તો તમારા ગામનું કે તમારા શહેરનું નામ પણ મને કમેન્ટ કરીને લખી જણાવજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી મિત્રો નવી રેસીપી લઈને આવીએ ત્યાં સુધી રેસીપીને જોતા રહ્યો અને લાઈક કરતા રહ્યો અને એન્જોય કરો. તો આ રીતે આપણે બધા જ પકવાનને ફ્રાય કરી લઈશું. તો તૈયાર છે આપણા. અને હવે હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું. તો અહીંયા બધા પકવાન આપણે તૈયાર કરી દીધા છે અને દાળ પણ અહીંયા લઈ, અને જે આપણે ગ્રેવી આપણે ચટણી કાઢી હતી એ ચટણીથી ગાર્નિશ કરીશું, ઉપર ધાણાનો છંટકાવ કરીશું. અને અહીંયા આપણે ખાટું દહીં લીધું છે અને સાથે થોડા સેવ ઉમેરી છે. તો આ રીતે તૈયાર છે આપણે. હું તમને તોડીને પણ બતાવું છું. પકવાન તમે જોઈ શકો છો, એકદમ અડતા તૂટી જાય ને એકદમ ક્રન્ચી. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપીઓ ગમતી હોય ને જો હજુ સુધી ચેનલ પર સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે, હું જ્યારે નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે. અને જોતા રહેજો, એન્જોય કરો, સ્વસ્થ રહો, હેલ્ધી રહો.